રાજ્યભરમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ પર ફરી એકવાર તવાઈ બોલાવવામાં આવી। અમદાવાદમાં ઘૂસણખોરોને પકડવા ઓપરેશન ડેલ્ટા ચલાવવામાં આવ્યું છે। 166 જેટલા ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની ધરપકડ અને અન્ય શંકાસ્પદ 130 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ પણ ચાલી રહી છે। દેહ વેપાર સાથે જોડાયેલી બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી અને ઘૂસણખોરો એજન્ટ મારફતે અમદાવાદ પહોંચ્યા હોય તે વાતનો પણ ખુલાસો થયો। ઘૂસણખોરો પાસેથી બોગસ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે। પોલીસે તપાસ દરમિયાન કેટલાક ઘૂસણખોરો ફરાર થયા હોવાનું પણ સામે આવ્યું। પોલીસે ફરાર એ તમામ ઘૂસણખોરોની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદમાં પોલીસ દ્વારા ઘૂસણખોરો પકડવા ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું। શહેરના વટવા, નારોલ, નરોડા, સરદારનગર, સોલા સહિતના વિસ્તારોમાં તપાસ કરી અને ખૂણે ખૂણેથી ઘૂસણખોરોને પકડવામાં આવી રહ્યા છે। ઘૂસણખોરોમાં મોટા ભાગે મહિલાઓ છે કે જે દેહ વેપાર અને સ્પા સેન્ટર સાથે જોડાયેલી હતી, તો પુરુષો ભંગાર તેમજ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે। પ્રાથમિક તપાસમાં ઘૂસણખોરો એજન્ટ મારફતે ભારતમાં આવ્યા હોય તે સામે આવ્યું અને પોલીસે આ એજન્ટ અને તેના નેટવર્ક અંગે તપાસ પણ તેજ કરી છે। રાજ્યભરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે ઓપરેશન હન્ટ છે ચાલુ કરવામાં આવ્યું છે ને તેના ભાગરૂપે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો દ્વારા છે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર છે આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। સર, આ ઓપરેશન કઈ પ્રકારનું હતું? આજે ઓપરેશન ડેલ્ટા હન્ટ છે એ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની સૂચના હેઠળ પાર પાડવામાં આવેલું અને અહીંયા આખી રાત અમદાવાદમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ અહીંયા ખાસા લગભગ 300 જેટલા સસ્પેક્ટ બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા છે અને પૂછપરછ દરમિયાન કુલ 166 કન્ફર્મ બાંગ્લાદેશીઓ કન્ફર્મ થઈ ગયા છે। એમાં 41 પુરુષ છે, 95 મહિલા અને 30 બાળકો। એટલે આ રીતે આપણે સરસ કામગીરી અહીંયા ક્રાઇમ બ્રાન્ચના જેસીબીના સુપરવિઝન હેઠળ થઈ છે। આ લોકો કેટલા સમયથી રહેતા હતા અને કઈ પ્રમાણે અમદાવાદ અને અથવા તો અન્ય જગ્યાઓ પર આવ્યા હતા? નહીં, અમુકની પૂછપરછમાં જે પ્રાઇમા ફેસી લાગ્યા, અમુક 4-6 મહિના પહેલાં પણ આવ્યા છે, અમુકને 2-3 વર્ષ પણ થઈ ગયા છે, વધારે પણ સમય થઈ ગયા છે। એ બધું અત્યારે પૂછપરછ ચાલુ છે, પણ મહિનાથી લઈને વર્ષો સુધી એ લોકો અહીંયા શું કરતા હતા, કઈ પ્રવૃત્તિઓ હતી? જે મહિલાઓ છે એ સ્પામાં કામ કરતી હતી, અમુક પ્રોસ્ટિટ્યુશનમાં હતી અને જે પુરુષ છે એ મોટા ભાગે મજદૂરી વગેરેનું કામ જે છે ને છૂટક મજૂરી એમાં ઇન્વોલ્વ હતા। અમુક ટેલર વગેરે પણ, અમુક ટેલરીના કામ પણ કરતા, અમુક બીજા પણ કામ, પણ મોટા ભાગે મજદૂરીના કામો કરતા હતા। અગાઉ ચંડોળાનું મેગા ઓપરેશન થયું, તેમાં પણ ઘણા બધા બાંગ્લાદેશીઓ હતા અને હવે ફરીથી આ કાર્યવાહી, હવે આ કઈ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે? આજે બાંગ્લાદેશીઓ છે અહીંયા જુદા જુદા એરિયાઝમાં એ રહેતા હતા, ખાસ કરીને અમદાવાદમાં ડીસીપી ઝોન 6ના એરિયામાં વધારે રહેતા હતા, બાકી જગ્યાએ પણ હતા। એ જે પકડાયા છે મોટા ભાગે વટવા જીઆઈડીસી, ઈસનપુર, દાની લીમડા, પછી નરોડા બાજુથી પણ પકડાયા છે, સરખેજથી પણ પકડાયા છે, જુદા જુદા એરિયાથી પકડાયા છે। પણ એ પહેલાં ચંડોલા બાજુથી તો બધું ક્લિયર થઈ ગયા, પણ આજે શું છે ને આ પ્રવૃત્તિ એ લોકો ત્યાંથી આવી જાય, પછી મજૂરી કરે, પછી પૈસા પણ ટ્રાન્સફર કરે, તો આની એ રીતેની એની પ્રવૃત્તિઓ હતી, પણ અત્યારે ડિટેલમાં પૂછપરછ તો ચાલે છે। બિલકુલ, તો જે રીતે જીએસ મલિક પોલીસ કમિશનર હતા કે તેઓએ જણાવ્યું કે અલગ અલગ જે વિસ્તારમાંથી ગઈકાલે જે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ટીમો છે તેના દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। 300થી વધુ બાંગ્લાદેશીઓની અત્યારે પૂછપરછ કરવામાં આવી છે। 161 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ મળી આવે છે અને અન્ય લોકો છે તેની પૂછપરછ ચાલુ છે અને ઓપરેશન મ્યુલ છે તે આ જ રીતે હજી શરૂ રહેશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો ફરી એક વખત જે બાંગ્લાદેશી ઘૂસણખોરો હોય તેમના વિરુદ્ધ જે પ્રકારે તવાઈ બોલાવાઈ છે, આ દ્રશ્યો જુઓ। હજુ પણ જે પ્રકારની ઘટના અને જેવા આંકડા છે, 166 જેટલાય તમામ જે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ હોય તેમની ધરપકડ કરવામાં આવી છે। મહિલાઓ દેહ વેપાર સાથે સંકળાયેલી હોય અને પુરુષો પણ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું। ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઉપર ફરીથી એકવાર તવાઈ બોલાવવામાં આવી છે અને ફક્ત અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં જે રીતે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેના ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી 131 જેટલા બાંગ્લાદેશીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકાય છો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ જે છે બાંગ્લાદેશીઓ તેની અહીં ધરપકડ કરી તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા અને તેમની પાસે આધાર પુરાવા ન હોવાથી હવે તેમને ફરીથી બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા હાથ ધરશે। ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો, સોલા વિસ્તાર, નરોડા, નારોલ, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારો છે કે ત્યાં અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું।
જે પ્રાથમિક માહિતી મળી રહી છે, આ તમામ જે બાંગ્લાદેશીઓ છે, મહિલાઓની વાત કરીએ તો અલગ અલગ મજૂરી ના વ્યવસાય સાથે જોડાયેલા છે. અમુક મહિલાઓ છે તે દેહ વ્યાપારનો ધંધો કરતી હોય તેવું પણ સામે આવ્યું છે. છૂટક મજૂરી કરતા હોય, ભીખ માંગતા હોય, આવી અલગ અલગ પ્રવૃત્તિઓ છે તે અહીંયા આવીને કરતા હતા. અમુક જે બાંગ્લાદેશીઓ છે તે અહીંના ખોટા પુરાવાઓ પણ છે ઊભા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ વસ્તુની તપાસ છે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે. અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ પણ જે આ મુજબ જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ખાસ કરીને ચંડોળા તળાવનું ઓપરેશન હતું, ત્યારે પણ 450થી વધુ બાંગ્લાદેશીઓ છે તેની ધરપકડ કરી અને તેમને ફરીથી ડિકોય કરવામાં આવ્યા હતા, ફરીથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા. આ જ પ્રક્રિયા છે હવે આ લોકો પર હાથ ધરાશે. જોકે હજી પણ 100થી વધુ એવા લોકો છે શંકાસ્પદ છે, તેમના ડોક્યુમેન્ટની તપાસ ચાલુ છે અને પૂછપરછ છે તે ચાલી રહી છે. અમદાવાદ નહીં પરંતુ રાજકોટ, ભરૂચ સહિત અલગ અલગ જગ્યાઓથી પણ આ જ રીતે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા છે. કેમેરા પર્સન ઇમરાન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.